પાદરા કોર્ટ સંકુલના સ્થળાંતર સામે વકીલ મંડળનો વિરોધ. ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ લેખિત રજૂઆત. પાદરા શહેરના ચકલા વિસ્તારમાં વર્ષોથી કાર્યરત કોર્ટ સંકુલને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે પાદરા વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વકીલ મંડળે આ નિર્ણયને અયોગ્ય અને અવ્યવહારુ ગણાવી વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ લેખિત રજૂઆત કરી સ્થળાંતરના નિર્ણય પર પુનઃવિચાર કરવાની માંગ ઉઠાવી છે. વકીલ મંડળના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર કોર્ટ સંકુલના સ્થળાંતર જેવા મહત્વના નિર્ણય પહેલા સ્થાનિક વકીલ મંડળને વિશ્વાસમાં લેવામાં આવ્યું નથી. ન્યાયતંત્ર સામે સીધો સંબંધ ધરાવતા વકીલોની સલાહ અને અભિપ્રાય લીધા વિના લેવામાં આવેલો નિર્ણય અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. વકીલ મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે કોર્ટ માટે પસંદ કરાયેલું નવું સ્થળ યોગ્ય નથી. નવી જગ્યા નજીક શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓ અને કોર્ટમાં આવતા અરજદારોની અવરજવર વચ્ચે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઉપરાંત શિક્ષણ અને ન્યાયતંત્ર જેવી બે મહત્વપૂર્ણ સેવાઓને એક જ પરિસરમાં રાખવાથી સુરક્ષા, ટ્રાફિક અને વ્યવસ્થાપન સંબંધિત પ્રશ્નો ઊભા થવાની શક્યતા છે. વધુમાં કોર્ટ ખસેડવામાં આવી રહેલું સ્થળ પાદરા નગરના ગીચ વિસ્તારમાં આવેલું હોવાથી રોજબરોજના ટ્રાફિકનું ભારણ વધશે. કોર્ટમાં આવતા અરજદારો, વકીલો, સાક્ષીઓ અને સરકારી અધિકારીઓને પાર્કિંગ સહિતની અનેક સુવિધાઓના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોર્ટ સંકુલ માટે પસંદ કરાયેલું સ્થળ ભવિષ્યમાં વહીવટ અને કાયદાકીય સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યોગ્ય અભ્યાસ અને ચર્ચા કર્યા વિના લેવાયેલા નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને તમામ પક્ષોની સલાહ બાદ જ કોઈ અંતિમ નિર્ણય લેવો જોઈએ. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાદરા કોર્ટને પ્રિન્સિપલ જજ ડોક્ટર M.H. પાંડેએ પણ સ્થળાંતર માટે પસંદ કરાયેલી જગ્યાને લઈ ગંભીર વાંધા ઉઠાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમણે આશરે 18 મુદ્દાઓને આવરી લેતો વિગતવાર અભિપ્રાય રજૂ કરી સ્થળાંતર અંગે અસહમતિ વ્યક્ત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે આજે પાદરાના વકીલો એકત્રિત થયા હતા અને કોર્ટ સંકુલના સ્થળાંતર સામે વિરોધ પ્રદર્શન કરી વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત સોંપી હતી. હવે મુદ્દે ન્યાયતંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરાએ પાદરા જૂની કોર્ટ ટ્રાન્સફર કરવાનો અને સ્થળાંતર કરવાનો જે નિર્ણય લીધો છે અને જે જગ્યા પર ટ્રાન્સફર કરવામાં આવી રહી છે તે જગ્યા આખા પાદરાના ગીચોગીચ એરિયામાં આવેલી છે, જે જવાનો રસ્તો પણ બરાબર નથી અને એ જે જગ્યા પર સ્કૂલ ચાલુ છે અને તેમ છતાં ત્યાં નવું એસ્ટાબ્લિશ કરી અને ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમાં વકીલ મંડળને વિશ્વાસમાં લીધું નથી અને ત્યાં કોઈ પણ પાર્કિંગની પણ સુવિધા નથી. તેવા સંજોગોમાં પક્ષકારો, વકીલો પાર્કિંગ ક્યાં કરશે તે પણ બહુ મોટો પ્રશ્ન છે. તે બધું જોયા વગર, બધા પાસાનો વિચાર કર્યા વગર જે નિર્ણય લીધો છે તેના નિર્ણયના વિરુદ્ધમાં અમે આજ રોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીને મળવા જઈએ છીએ અને પાર્કિંગની બધી વ્યવસ્થા કરે અથવા પછી અમારી જે કોર્ટ ચાલુ છે એ કોર્ટમાં જ અમારું સ્થળાંતર પરત રાખે એવી અમારી માગણી કરવા માટે અમે જઈએ છીએ. બાળકોના ભણતર પર પણ તકલીફ પડશે, વધતા બાળકોનું ગ્રાઉન્ડ પણ નથી રહેતું રમવા માટેનું અને વકીલો માટેની અને જજશ્રી માટેની પણ પાર્કિંગની કોઈ સુવિધા નથી કે કોર્ટના સ્ટાફ માટેની પણ પાર્કિંગની સુવિધા. તે સંજોગોમાં પક્ષકારો દૂર દૂરના ગામથી આવતા હોય, વકીલો પણ બહારથી આવતા હોય, વડોદરાથી આવતા હોય, ગાડીઓ લઈને આવતા હોય, એ લોકો ગાડીઓ લઈને તે કોર્ટના કમ્પાઉન્ડ સુધી પહોંચી પણ શકે નહીં. તેવી પરિસ્થિતિ ધ્યાને લઈ જો ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે તે નિર્ણય નહીં લે તો અમારે ના છૂટકે આગળના જલદ પગલા ભરવાનો વારો આવશે. આગામી ચોમાસાની અંદર પણ જે નવા કોર્ટની અંદર બિલ્ડિંગમાં જતી વખતના જે રસ્તા છે એ રસ્તા પર ઘૂંટણ સમાના પાણી ભરાય છે ચાલુ વરસાદે. તે સંજોગોમાં પણ હિતાવત એ જગ્યા છે નહીં અને આ નિર્ણય જે લીધો છે તે વકીલ મંડળને ધ્યાનમાં લઈ અને વકીલ મંડળને કન્સેન્ટથી લેવામાં આવેલો નથી. શું માંગે? અમારી માગણી એ જ છે, કો તો જે કોર્ટ ચાલુ છે ત્યાં ચાલુ રાખે, કો તો પહેલા પાર્કિંગની વ્યવસ્થા કરે, એવી જગ્યા પર કોર્ટ ઊભી કરે. પાદરા કોર્ટના બાર એસોસિએશનને વિશ્વાસમાં લીધા સિવાય ડિસ્ટ્રિક્ટ જજે જે પાદરા કોર્ટનો સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે એ નિર્ણયના વિરોધમાં આજ રોજ તમામ વકીલો પાદરાથી એ સ્થળાંતરને રોકવા માટે અને જે જગ્યા પર લઈ જવાના છે એ જગ્યા કોર્ટને લાયક ના હોય એ રજૂઆત કરવા માટે જવાના છે. ઝંડા શાળા પાદરા બજારની અંદર આવેલી છે, ત્યાંના પાર્કિંગની સુવિધા છે, એના રસ્તાની અવર જવરની સુવિધા છે અને એ સ્કૂલના બાળકો બી અત્યારે એ સ્કૂલમાં જ છે અને એ સ્કૂલના અંદર કોર્ટ બનાવી છે અને એ વિસ્તાર રેસિડેન્ટ વિસ્તાર છે.
શું માંગણી નથી પૂરતી? અમે એવું છે કે ત્યાં પૂરતી વ્યવસ્થા થાય અથવા વૈકલ્પિક બીજો એવી જગ્યા પર કોર્ટ લઈ જાય કે જ્યાં આગળ અવર જવરનો રસ્તો હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય અને રેસિડેન્ટ એરિયાથી દૂર હોય. અન્ય વ્યવસ્થા ન થતા સુધી શું માંગણી? અન્ય વ્યવસ્થા ના થતા સુધી યથાવત આ જ કોર્ટમાં કોર્ટ ચાલુ રાખે.